राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है भाई नवा व्लॉगमां। हालो, आज रविवार अने छोकराओने कालथी स्कूल रेग्युलर थाय है अने अमारा सुरभीबेन बनावे है अहींया लींबू शिकंजी। कायम लींबू शिकंजी, कायम लींबू शिकंजी। हाँ, ई ओला तकमोरियाना बी बापू कीना हाटू ले आव्या? चला हाटू, सवार हाटू। ठीक है। ओला मारे पगना तरिया भरे है अने जलाभाई ने एक दी ऊनवा थतो ने एटला माटे बापू लई आव्या हता। एटले हवे कायम डेली हाले है बधाने। छोकरा कायम एन्जॉय करे, कोक दीक रूंढे, कोक दीक 10-11 वागे। आजना 11 वाग्या है। हूँ गयो तो गाम में सेविंग करावी आव्यो अने हवे मैं कीधुं हालो चा पी लऊं। मैं चा पीधो ने छोकरा લીંબુ शिकंजी बनावे। તમારે કોઈને લીંબુ शिकंजी पीवी હોય તો આવી જાઓ। હું વાત કરતો વિરેન કે વિરેન પાસે જાતો તો ને લાઈન માં ગોથાલીઓ ખાઈ ગયો નીચે એ રડતો રડતો બેહી ગયો યાર, ખાઈ ગયો આયા લાઈન ઉપર તો બસ પાછો કે ના આવતો નહીં, અહીંયા બેઠો રે ઈ કેમ ના જય રામ રામ જો ભાઈ ત્યાંથી આવ્યો તો ને વિરેનભાઈ પાસે જાતો તો ને લાઈન આજી આવી ગઈ તીતા તો ગોથાલીઓ ખાઈને પડી ગયો અહીંયા રિહાઈન બેઠો તો ખા ठीक है हाँ मैं ठीक है पोते रिहाइन बैठो आले हैं अवाज नहीं करता વધારે। ठीक है हालो राजेश भाई आव्या कंई कहता था, हूँ कहता मने खबर नहीं। हाय लेके फिर केमना जा हूँ बोल ले आई थोड़ो नाखी दई। ठीक है, माल हाटू भूको भरवानो है बेग जोरी पछाड़ी क्या है हवे तो गोती है ने। हालो भाई बेग जोरी भूको नाख दई अहींया એટલે અહીંથી ને અહીંથી અમારે બાયુને છે ને ભેહું નાખવું હેલવું પડે સમજ્યા। ઉનાળાને તડકા બહુ પડે, એક એવી ગરમી, બફારો બહુ થાય છે। હમણાં લૂ થોડીક ઘટી છે પણ તો એ લૂએ પડે છે અને બાકી બફારાની ગરમી બહુ થાય છે। એની હોય તો નાખવા થાય અડી કાઢીને સમજ્યા। હજી આપણે કંઈ ભૂકા ભૂક્યું ઢાંક્યું નથી, ખુલ્લું છે। હવે જેમ વરસાદની ખબર પડે ને કે નજીક આવ્યો તે પછી બધું થાય ત્યાં સુધી ઢાંકી તો ઉંદેડા કૂતરા મીંદડા ને બધા માથે ચડે તો સીંડા કરી નાખે, તોડી નાખે કાગરને હોય તો। એટલે આપણે વરસાદ નજીક આવે ને પછી એને ઢાંક્યું। અટાણે આપણે આ ભૂકામાંથી બેગ જોરીવા નાખી દઈ માલને ખીલે ને। આ ભૂકો આપણે હરખો નહોતો કર્યો, આ ભૂકો આપણે છે ને વહેલો કાઢ્યો હતો, ગિરનાર 4નો છે। આપણે આગતરી વાવણી હતી ને ગયા વર્ષે એનો, એટલે સહેજ વરસાદમાં ટૂંકમાં વહેલો નીકળ્યો હતો એટલે ભેજવાળો ભૂકો છે। માલ બહુ ખાતા નથી, હુકાય ને તો ખાય એટલે આપણે એમને રહેવા દીધો છૂટછૂટો, હુકાતો જાય એવો ચરાતો જાય। અને વરસાદ આવીએ ને ત્યાં જાજો રહે નહીં, કદાચ એક કાગરનો કટકો નાખવો પડે કે ના નાખવો પડે એવું થાય। બાકી ઓલું છે ને ઢાંકવું જોઈએ। નીરની કાલરે આખી ખડકી દીધી હતી, બેગ ભર રાખ્યા હતા પણ એ ચરાઈ ગયા। હવે આમાંથી પાછી ચાલુ કરી દીધી છે। जो भाई अँ सुरभीबेन ने होस्टेल जवानुं है ने अँ दीवा बोय है जय श्री कृष्ण, जय माताजी, जय मुरलीधर। केम छो बधा? मजामां ने? स्वागत छे नवा व्लॉगमां। हालो पहेला धूप दीवा लीधा जरा पहे लागले। હાલો ભાઈ રૂંઢાના 6 વાગી ગયા છે ઓશિકતાના। આપણે શરબત પીતા પીતા મળ્યા હતા, પછી વિડીયો બનાવવાનું જ કરી નાખ્યું। હવે રૂંઢાના 6 વાગી ગયા છે તે હવે આપણે જવું છે સુરભીબેનને મૂકવા। હવે એને 12મું ધોરણ છે, હોસ્ટેલમાં જાય છે। હા કઈ બાજુ? અરે પણ આમ હરખો કંઈક કહેતો તા જા, રોગા જગા મગા। राम राम जो हवे फूल जवानी वारी આવી ગઈ। એટલે આમ કેવું તને ફીલ થાય છે? મજા આવે એવું લાગે છે? હા મજા આવી।
હા દેવર્ષ ને ઘણા બધા છોકરા તો હે ને તારે ભેગા. આવે ને બધા ન્યા આવે. નવો નવો ઠેલો નહીં જલાભાઈ ને હું હા ઠઠારો હે પણ ઊભો તો રે. ભાઈ અમારે જેલો હે ને બહુ એક્સાઇટેડ હે જવા માટે સ્કૂલે. પહેલો દિવસ છે આજે. अब जो बड़े भैया तैयार हो गए हैं. જય શ્રી કૃષ્ણ. આજ તો હરખમાં છે હવે પછી શું થાય બધી. હા પાછું શું થાય ઈ જોવાનું હોય. હા પેલા ધોરણમાં તો હજી વાર છે. આજે હજી 1 વર્ષ બાલવાટિકામાં. મૂકો તો થાય કે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર. બીજા દિવસે ભાઈ સ્વાગત છે. આપણે કાલે સુરભીબેનને હોસ્ટેલે મૂકી આવ્યા. એને અહીંયા આજથી સ્કૂલ રેગ્યુલર થઈ જશે. આપણા છોકરાઓની બેન સ્કૂલ રેગ્યુલર થઈ જશે આજથી. જલાભાઈને બાલવાટિકામાં આજે સ્કૂલમાં પહેલો દિવસ બાલવાટિકા. જો કે પહેલું ધોરણ તો હજી આવતા વર્ષેથી ચાલુ થાય. એટલે અમારા જલાભાઈ પણ આમ હરખનો પાર નહોતો. ભાઈબંધુ ભેગા થાય ને એવો બધો હરખ હે એટલે આજ ત્યાં કંઈ વાંધો નથી. હરખનો માયરો ગયો હે. વીરેને કાલ અનકન કરતો તો નથી જવું ને કેમ કે એને વાળ કપાવવાના બાકી રહી ગયા હતા. કાલ મારે કપાવવા જવું હતું પણ સાંજે અડપ ના થાય ને સુરભીને મૂકવાનું ગયો ને પછી આવવામાં ત્યાંથી થોડોક લેટ થઈ ગયો હતો. મેં કીધું હવે કંઈ વાંધો નહીં કાલ કપવી લેજે. આજે અમે સ્કૂલમાં બહુ કંઈ ખાસ એવું હોય નહીં. છોકરાઓને રમત રમાડીએ. વીરેન્દ્ર કહેતો મારે જવું છે એ કહે તો મેં કીધું વાંધો નહીં. બપોરની સ્કૂલ છે 7:30 થી 12:30. પછી બપોર પછી કદાચ ટાઈમ આવે ને તો રૂંઢળી એક જાહેતી વાળ કપાવી આવીએ વીરેન. તો બે ભાઈઓ જો સ્કૂલે વયા ગયા અને અમારા ઘરમાં પડી ગયું છે એકદમ હાવ ખાલું. અને બાકી હા જો સવારમાં આપણે અહીંયા ઝાડવામાં અપડેટ લઈ તો કમલેશભાઈ પૂછતા હતા એક દી કેળાનું શું છે. કેળા એ રહ્યા જો અડધા જ્યાં પાયકા હે એમાં અડધા બગડી ગયા હે. ટૂંકમાં એક કેળું પાકે ને તો અડધો બગડેલ ને અડધું ઓલું એવી રીતના. ખબર નહીં હવે શું કારણ આવ્યું હોય. જો આવા થઈ ગયા આવી રીતના બગાડ થયો હે. ત્યાં પીછળે થોડુંક બગડે અને વાહે થોડુંક પાકલ રીએ. હવે ઉપરના છે ને એ નવી શરૂઆત થઈ. બાકીના બધા જ્યાંથી પાકલ જેવું લાગતું હતું ત્યાંથી તોડી લીધા આપણે. અને હવે ઓલી બે કેર્યું ટૂંક સમયમાં આવે એવડી થઈ ગઈ અંદાજ એવો છે. અને આ હવે ખાલી થઈ જશે. આ તો લૂંબ હવે કાપતો નથી નકર આને હવે કાપીને થળિયેથી કાપી નાખ્યું હોય ને તો બીજા કોટા હવે કંઈક મોટા થાય. કઠણ પાણા જેવું હોય. ઘડી ખામવાને કંઈ આમ પાકે તોય પોચું ના થાય. હાવ પીરું થઈ જાય ને તોય પોચું ના થાય. દેશી ખટુંબરા હોય ખટમીઠા અને સહેજ ચીકણા હોય લેપરા. મજા આવે ખાવાની પણ હરખા પાકતા નથી. તો આ ટાઈપની કંઈક કેર છે. અને બાકી કેરીયું તો હવે તમે આગળ જોવો જ છો. જોઈ રહ્યું પાકલ હાંખું. તો હવે કોણ થોડાક રહ્યા છે ચોખ્ખા કરવાના. બાકીનું બધું થઈ ગયું છે. અને ધીરે ધીરે રેગ્યુલર કરી જોઈ કેવાક વિડીયો ઉકલે કે શું થાય. હમણાં લગભગ મહિનો દીથી અમે કોઈ જાતનું કામ વિડીયોનું કર્યું નથી. એટલે આ રસ્તા આવીએ એટલે જોઈએ હવે શું થાય. આપણે આવી ગયા આપણી જૂની મેળીમાં. અને આપણે અહીંયા સ્ટોર કર્યો છે કણનો. આપણે અહીંયા બધી જાતના બિયારણ મગફળીના અહીંયા સંગ્રહ કર્યો છે. ચોખ્ખા કરી અને આપણે એમાં પ્લાસ્ટિકના બોરા ભર્યા છે. પહેલાં અંદર પ્લાસ્ટિકની કોથળીઓ અને એની અંદર આપણે બી ભરી મોઢા બાંધી અને રાખી દીધું છે. તો ગિરનારનું ઘણું બધું બી વધારે ગિરનારનું છે. પછી બીટી 32 પછી આપણે છેલ્લે 54 નંબર માંડવો ગિરનાર 4 જે ઊભી લાઈન દેખાય ને એ ગિરનાર 4ના બધા કણ છે. અને આ છે બીટી 32 8 ગુણી છે મોબંદર 4 મણની.
અને ઉપર થોડુંક છે. પછી આ બધી છે ને લગભગ 12 છે, 2 4 6 8 10 ને 12 ગુણી 4 મણની ગિરનાર 4 છે અને ઉપર થોડુંક છે લગભગ 27 કિલા જેવું અને 4 મણના 3 બોરા અને આ કંઈક છે લગભગ હા 2 મણ ઉપર. બીનું કામ આપણું બધું ક્લિયર કટ થઈ ગયું અને એમાંથી વહી હે જો આમાં ગોગડા. આમાંથી આપણે ઘર માટે તેલ આમ તો જો કે કઢાવી આવ્યા હતા વહેલા અને વળી પાછું જો આ ગોગડાનું કંઈક ફાડા અને ગોગડા એ કંઈક 8-9 મણ જેવું છે. આમાં હે ફાડા, આ ફાડા હે તો આ બધું મિક્સ આનું તેલ નીકળી જાય. ફાડા હે 2 બાચકા જો આમાં બધેમાં ફાડા હે. બી રાખવાનું હતું એ બધું રહી ગયું. બી અમારે વધારો છે પણ હવે કઈ જાત વધે ને એ અત્યારે કેવું મુશ્કેલ છે કેમ કે વરસાદ કેવા ટાઈમે થાય કેટલો લંબાવે એ પ્રમાણે રહે આધાર. બી બધું કમ્પ્લીટ રહી ગયું છે અને એમાંથી ગોગડા ને ફાડા જે વધ્યું ને એનું આપણે આજે તેલ કઢાવવા જવાનું પ્લાન છે. પૂછ્યું તો જોઈએ આજે થાય કે પછી આગળ પાછળ ખેંચાઈ શકે, ટાઈમ કંઈ નક્કી નહીં. ને હવે આપણે પસવાડે જે ઓલો પરવા કઠોળો પડ્યો ને એનું ઈટું ને ડૂચો ને બધું પડ્યું છે તે ઈટું ત્યાંથી ઉપાડી લઈ ટોલી આમ તો રાખી દીધી. હું રાજુભાઈ બે ભરતા હતા. પછી બાપુ આવ્યા એ કે જરાક આને જોખી નાખો. તે 9-9.5 મણ જેવું ફાડા ગોગડા થયા છે. જો અહીંયા પછવાડે ટ્રેક્ટર રાખીને ચાલુ જ કરી દીધું તું ભરવાનું. શું હાલે તમારે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલ આજ બધા છોકરા વયા ગયા ને તે સુનકાર થઈ ગયું છે. હા, ઘરમાં સુનકાર થઈ ગયા. ઘરમાં સુનકાર મમ્મી મમ્મી રાઈડ પડશે. હા, વાંથી આવે રાઈડ ને વાંથી આવે રાઈડ ને આલે રાખે. છોકરાઓનું ભવિષ્ય બનાવવું પડે આપણે. તો છોકરા ગયા ભણવા અને આ બાજુ રસ રોટલી તો નહીં ખવાતી હોય ને. ના રોટલી ના ખાવે. આ તો છોકરા હાટો કરીને થોડો ઘણો પી કેરી ખાવાનું ટાઈમ મળે તો ખાઈ લે. અટાણે તો ઘણું બધું હે, જાંબુ હે, કેરી હે, કેરા હે. ઘરના કેરાય છે બગડેલ જેવા, અડધા બગડી ગયા ને અડધા હલામાં. આ બાજુ જો અમારે બા પાય એક પાડીને રાખી દીધી બાપુ. એ ઘરની ભાગી જાય છે, પાછી પકડવા નથી દેતી અમને જણું ને એટલે બા પાય છે. અને અહીંયા અમે જો ઘડીક વાર ત્યાં ભરી ગયા હતા. આ બધું ચોખ્ખું કરી લીધું છે. અહીંયા રાજુભાઈ આવી ગયા છે પાછા પુખેરીને ભરે છે ને હજી મેન થોડીક ઈટું અહીંયા છે વધારે. એમાં થઈ ગઈ છે ઘાભૂરી. એકવાર તો આમાં કોબરા હતો, હવે અટાણે કઈ નીકળે કે નહીં જોવાની વાત છે. ને અડધી જાજી ટોલી આમ ભરીને ગયા હતા જોઈ ઈટુના કટકા. હાલો જરાક અહીં ચોખવાનું કરી નાખી. વાગી ગયા 10. અમારો ચા થઈ ગયો છે રેડી અને અમારે મહેમાન આવ્યા છે પણ ઓલે ઘેરે વૈયા ગયા ડાયરેક્ટ. ફોન મને કર્યો અને ગયા કાકાને ઘરે. હવે અમે અમારી રીતે ચા પી લઈ. હાલો કોઈને ચા પીવું હોય તો. મેં મારી રકાબી પહેલાં ભરી લીધી છે. કેમ થઈ તો હા કેરી વધારે થઈ ગઈ હતી. અહીંથી ઘેન ચડે ને તો આજ નથી જેવી એટલે થાય. હા ના તો હવે ટાઈમ થઈ ગયો છે. થોડીક કેરીઓ જ તોડવી છે એમ કીએ છે ધ્રાબો દેવાનો. પાવડાની છે ને ખૈરે રાખે. અમુક આંખું છે એવું પડ્યા રાખે. પડે એટલે પછી ખરાબ થઈ જાય. એટલે થોડીક હીરકચા જેવી તૂટી જાય ને ધ્રાબો દેવાઈ જાય ને તો ખાવા થાય રસ રોટલી. હા ભાઈ ચા પાણી પીને જો રાજુભાઈ કેરીઓ તોડવાનું ચાલુ કરી દીધું. આંખું બહુ પડી ગયું છે. જો આ નીચે બધી છે ને આંખું જ પડ્યું છે. આ કેરી બહુ મીઠી જાત છે અને હાવ પોચું પડી ગયું. ઘા થાય એટલે પૂરું. ભરાઈ ગઈ રાજુભાઈ ડોલ? ઠીક છે દોરી દઉં ને.
હાલો ભાઈ, આપણી ડોલ ભરાઈ ગઈ છે. રાજેશભાઈ નીચે ઉતારી દઈએ ને પછી નાખીને ત્રાબા. આ કેરી તો બધી લગભગ 2-3 દીમાં જ પાકી જાય એવી થઈ ગઈ છે નહીં. હવે ઝાડવામાં વનપક થઈ ગયું ને એટલે વાર ના લાગે પાકતા, અને ઓર્ગેનિક રીતે જ આપણી કેરીઓ પાકીએ. સાઈડમાં લે ભાઈ, હાલ ઉપર પકડ જવા દે. 15-16 કિલા જેવું હે વજન ભાઈ. અહીંયા ભાઈ જાંબુડી છે આપણી. જો આવી રીતના હવે થર થઈ જાય જાંબુડી રાવણા. જો આ પૈડા બધામાં આ નીચે પાથરીને તો ટૂંકમાં અંદર કાકરિયું ના બેહે. બાકી જો આવો થર થઈ ગયો છે બધામાં. હા ભાઈ, લાઈવ કેરીયું કોઈને ખાવી હોય ને તો વરી પાછા આપણે કહી દઈએ. તમને એમ ના થાય કીધું નહીં. ઉપરથી રાજુભાઈ ઉતારે છે અને પાછી ડોલ થોડીક ભરાઈને આવી ગઈ છે. હવે રાજુભાઈ ઉપરથી તોડીએ ને મારે કરવાનો છે કેચ. એટલે હવે ઘડીક વાર વિડીયો બ્રેક મારવો જો. હવે જો પીરી પીરી રેડ જેવી ભરી કેરી છે. મારે કેરી ખાવી. કેરી જ ખાવા જાય. જાયો જરાક તો એક ખાઈ લઉં. લાઈનથી તોડ લે પછી અટાણ ભલે રહ્યું હોય. કાં આખું ખાવા થાય તારે. તને નીચે આવે તો મેં ભાવે નહીં. એકાથી જડે તો તોડીને ખા. હા ભાઈ, વન પગ આખું ખાવાની જે મજા આવે ને એ ધ્રાબોદીથી ના આવે. રાજુભાઈ કહે ને એની વાયરે રાજુભાઈ સાચો છે. રાજુભાઈ થોડીક તોડી લીધી છે, નકર એને ચાકુડી દેવી પડે દાખણી મારે. હવે કંઈ દેવું નથી, એમને ભલે ખાય. હું ખાવ નહીં એમાં. ખાવાની રીતે અમારી દેહી જ હોય એટલે બહુ લેકર ના લેજો. હાલો હવે અટાણે ઘણી એટલી હવે ઉતરે એમ નથી. 1.5 મણ ઉપર હે હજી. એટલી ને એટલી છે પણ હવે ઊંઘ પુગાય એમ નથી. જો લાંબામાંથી તોડી સામે વાળામાંથી. હા, ઉપર ચડે ને ચાકુડી દેવી જોઈએ ને. તો ભાઈ જો મેન આંબો અમારે ઉતારવાનો આ હે. હમણાં વાહે લઈ ગયા કેદીના. આમાં ફળ થોડુંક ઝીણું છે પણ લીંબુ જ છે હાવ. અને બાજુમાં હે મધ. જો ઓલી લીંબુવાળી ડાયરખીમાં જો અહીંયા મધ હેરી ના. હજુ રાજેશભાઈ આવી ગયા. પાકી નીચે હતી બધી લઈ આવ્યો તો હજી માં પાકલ બેગ હતી હું લેતો. હા હા ભાઈ, હમણાં તો રોટલો કોઈ ખવડાવે કે ના ખવડાવે કંઈ જરૂર નથી પડતી. તાળિયાનું કામ હવે પૂરું થઈ ગયું હે. તાળિયા હજી છે કોક પાકલ, પણ હવે બધા ઓકરી ગયા. તાળિયા ખાઈ લીધા. હવે જાંબુ એ ટૂંકમાં ખાઈ લીધા. અને હવે કેરીમાં પાક પડ્યો છે તે કેરીયું ચાલુ કરી દીધું છે. અને જો અહીંયા ડાયરેક્ટ ઉપરથી હાંખું જ આવ્યું છે. તમને ઓછો કલર દેખાય, તડકાનો પ્રકાશ છે ને. બાકી હદની બહાર પીરી પીરી રેડ જેવી કેરી ડાયરેક્ટ આંબામાંથી જ તોડેલી આવ્યું છે. આ બધી હાંખું છે કાયદેસરની. આ વધારે પાકી ગઈ છે. આ એ બધી પોચી રૂ જેવી. હા ભાઈ, કેરીયું હવે વધારે થઈ ગયું છે અને બપોરમાં જાજી વાર નથી. એટલે હવે આપણે એન્ડ કરી દઈએ. જો રોટલો થોડોક ખવાય તો સારું. બાકી જો આંબામાં પીરી પીરી બહુ છે. હવે આ બધો હલાળ લઈને જાઉં હું ઘેરે. હાથ મોઢું ધોઈ આવ્યો છું. આખું બહુ પાકલ છે પણ હવે અટાણે તોડવી નથી ને ખાવી એ નથી. હાલો હવે કરવા છે
કલાકની વાર છે જે આમ તા પછી બપોરા અને વિડીયો થઈ જાય છે લાંબો, કેમ કે હમણાં એક બે દિવસના મિક્સ કદાચ થાય છે વિડીયો, એટલે આજના વિડીયોનો હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ. ફરી મળી નવા વ્લોગમાં, કંઈક બપોર પછી શૂટ કરીશું તો આજને કાલનો વરી મિક્સ થઈ જાય. તો હું થોડોક ઉકલે સાંજે પછી નીંદર આવે ને તો વિડીયો એડિટ કરવો ના ઉકલે, ટાઈમ મળે ના મળે તો અલગ વસ્તુ છે. તો અટાણે થોડું ઘણું એડિટિંગ થઈ જાય ને તો સાંજે એટલું કામ ફોરું પડી જાય. તો હાલો આ સાથે આજના વિડીયોનો આપણે અહીંયા એડ કરી દઈએ. ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.